હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં વેક્ટર 2માં આપણે કેટલીક ડિસ્કશન કરી ગયા. અમુક એક્ઝામ્પલની ડિસ્કશન કરી, થોડા ઘણા પ્રેક્ટિસ માટે તમને આપેલા હતા. તો એક વીકના સમયમાં તમે ઘણું બધું એમાં વર્ક કર્યું હશે, રિવિઝન કર્યું હશે. જે પ્રેક્ટિસના એક્ઝામ્પલ આપ્યા હોય એ પણ કેલ્ક્યુલેટ કર્યા હશે. જો પ્રેક્ટિસના એક્ઝામ્પલ એમાં કોઈ ન થાય તો એ તમારે મને સેન્ડ કરવાના છે વોટ્સએપમાં, જેથી મને ખ્યાલ આવે કે આટલા એક્ઝામ્પલ નથી થઈ શકતા. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એનું ડિસ્કશન કરી શકીએ. એટલે અમુક તો હું પ્રેક્ટિસમાં આપેલા એક્ઝામ્પલ ફરી પાછા ડિસ્કસ કરું જ છું. આપણે લાસ્ટ ટાઈમ છે એ આ ઉદાહરણના અને ત્યાર પછી પ્રેક્ટિસના એક્ઝામ્પલ હતા, આની ડિસ્કશન કરી ગયેલા છે. આ બધી વાત થઈ ગયેલી છે. પછી આ એક્ઝામ્પલ પણ ઉદાહરણનું આપેલું હતું, એના ઉપરથી આ પ્રેક્ટિસના આપેલા હતા. તો આ તમારે પ્રયત્ન કરવાનો હતો. જો આમાં કંઈ પ્રોબ્લેમ હોય તો જણાવજો. ત્યાર પછી આપણે આ ક્ષેત્રફળ સદિશની વાત કરી ગયા હતા. આનો ઉપયોગ ફરી પાછો આ થિયરીનો આવશે. એટલે તમારે જ્યારે વર્ક ફ્રોમ હોમ ઘરેથી વર્ક કરો છો, ઓનલાઈન ટીચિંગ, ત્યારે માત્ર વિડીયો લેક્ચર જોઈને છોડી દેવાનું નથી. તો એની જગ્યાએ લેક્ચર એટેન્ડ કરી ત્યાર પછી એના ઉપરથી જે પોઈન્ટ છે નોટ કરવાના હોય, નોંધ કરવાની છે, નોટબુક પેરેલલ બનાવવાની છે. જે પીડીએફ મોકલવામાં આવે છે એ પીડીએફ એમને કોપી પેસ્ટ નથી કરવાની, પણ તમારી રીતે વિડીયો લેક્ચર અને પીડીએફ બંનેમાંથી સંયુક્ત રીતે નોટ્સ તૈયાર કરવાની છે. તો ક્ષેત્રફળ સદિશ આ થોડું તમારું રિવાઇઝ થઈ ગયેલું હોવું જોઈએ, કારણ કે એનો ઉપયોગ ફરી પાછો અહીંયા થશે. ત્યાર પછી લાસ્ટ ટાઈમ આપણે આ 3 સદિશોનો અદિશ ગુણાકાર લીધો હતો, અને આ છેલ્લે આ સૂત્રની તારવણી કરી હતી કે જો 3 સદિશો એ, બી અને સી હોય તો એ ડોટ બી ક્રોસ સી ઇક્વલ ટુ સદિશ સ્વરૂપે આપણે એને નિશ્ચાયકમાં મૂકી એ એક્સ, એ વાય, એ ઝેડ, એટલે એના ઘટકો, પછી ક્રમમાં બીના ઘટકો અને સીના ઘટકો. તો આ શું થયું કહેવાય? તો કે 3 સદિશનો અદિશ ગુણાકાર. હવે આગલા લેક્ચરનું તમને યાદ ન હોય કાંઈ, તો આ નવા લેક્ચરની અંદર મુશ્કેલી ઊભી થાય. અને જો બધું તમે કમ્પ્લીટ કરેલું હોય તો એ ખૂબ સરળ પડશે. એટલે જ્યારે તમે વિડીયો લેક્ચર કોઈ પણ જોતા હો અથવા ક્લાસ એટેન્ડ કરતા હો, ત્યારે તમારા હિતમાં કે તમે આગળના લેક્ચરનું થોડું રિવિઝન કરી લ્યો પહેલાં, તેમાં શું શું મુદ્દાઓ આવી ગયા છે, કઈ કઈ થિયરી આવી છે, અને પછી વિડીયો લેક્ચર જુઓ તો તમને થોડો રસ પડશે, મજા આવશે અને વધારે સમજાશે. એટલે અત્યારે આપણે 2 મુદ્દાને ધ્યાનમાં લેવાના છે. ક્ષેત્રફળ સદિશ, એનો ઉપયોગ આવશે, અને બીજું કે એ ડોટ બી ક્રોસ સી, તો આ 3 સદિશોનો અદિશ ગુણાકાર, આ એની વ્યાખ્યા અથવા તો આ એનો નિયમ થયો. આનો ઉપયોગ કરીને આપણે હજી આગળ 2 મુદ્દાઓની રજૂઆત આજે કરવાની છે. તો એમાં પહેલી વાત છે કે 3 સદિશોના અદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ સમજાવો. હવે આપણે માનો કે 3 સદિશનો અદિશ ગુણાકાર શું છે એ ખ્યાલ ન હોય તો એના ચક્રીય ગુણધર્મની આપણે ચર્ચા કરી શકીએ નહીં. એટલે પહેલા તો આપણે આ છેલ્લો જે પોઈન્ટ જોઈ ગયા, એ 3 સદિશનો અદિશ ગુણાકાર, એ આપણે આવડતો હોવો જોઈએ. અને હવે એનો ચક્રીય ગુણધર્મ આપણે સાબિત કરવાનો છે, અને વારંવાર આ થિયરી પૂછાય છે. જો 3 સદિશો એ, બી અને સી હોય તો 3 સદિશોનો અદિશ ગુણાકાર કઈ રીતે રજૂ થાય? તો કે એ ડોટ બી ક્રોસ સી બરાબર એ એક્સ, એ વાય, એ ઝેડ, બી એક્સ, બી વાય, બી ઝેડ, સી એક્સ, સી વાય, સી ઝેડ. તો આગળ ઉપર આપણે જે જોઈ ગયા છીએ ફરી પાછું અહીંયા રજૂ થયું. હવે નિશ્ચાયકના નિયમ અનુસાર પ્રથમ અને દ્વિતીય હારની અદલા બદલી કરતા. તો જનરલી નિશ્ચાયક તમે મેથેમેટિક્સમાં શીખી ગયા છો, ખ્યાલ છે તમને, તો કે આ પહેલી હાર કહેવાય અથવા પ્રથમ હરોળ, કેટલીક વખત એવો શબ્દ આવે. આ દ્વિતીય હરોળ અથવા બીજી હાર, અને તૃતીય હરોળ અથવા ત્રીજી હાર. એવી જ રીતે આને ઊભા સ્તંભ કહેવામાં આવે છે. પ્રથમ સ્તંભ, દ્વિતીય સ્તંભ અને તૃતીય સ્તંભ. અત્યારે આપણે સ્તંભનું કામ નથી, અત્યારે હરોળની વાત કરવાની છે અથવા હારની વાત. તો પ્રથમ અને દ્વિતીય હારની અદલા બદલી કરતા, એટલે પહેલી હાર છે એને બીજી જગ્યાએ મૂકી દઈને બીજી હારને પ્રથમ જગ્યાએ એવો ફેરફાર કરવાનો છે. પણ કોઈ પણ મેથેમેટિક્સની અંદર એમને ફેરફાર કરી શકાય નહીં.
ફેરફાર કરીએ ત્યારે એને અનુરૂપ એની કિંમત બદલાય નહીં એવો પ્રયત્ન કરવો જોઈએ. તો નિયમ અનુસાર જ્યારે આવી બે હાર બદલી કરો, એકની જગ્યાએ બીજી મૂકો, ત્યારે આગળ ઋણ નિશાની મૂકવી જરૂરી છે. તો A ડોટ B ક્રોસ C બરાબર આ બંને હારની અદલા બદલી કરી નાખી. પહેલી હાર છે અહીંયા મૂકી દીધી અને બીજી હારને પહેલી હારમાં લીધી. પણ આ બે બરાબર અને આ બે બરાબર એમનેમ લખી શકાય નહીં. લખવું હોય તો શું કરવું પડે? તો કે અહીંયા -1 અથવા તો માઇનસ નિશાની વડે ગુણવાનું. ક્લિયર આટલું? હવે આ જ નિયમને આપણે ફોલો કરતો જવાનો છે. આ નિયમ આવી ગયેલો છે, કદાચ ન ખ્યાલ હોય તો અત્યાર માટે આપણે નવો થયો, પણ હવે પછી આનો જ આપણે રિવિઝન કરતા કરતા ઉપયોગ કરવાનો. આગળ જોઈએ. હવે ફરીથી હાર 2 અને 3 ની અદલા બદલી કરતા. એટલે પેલા 1 અને 2 ની કરી, હવે બીજી હારને ફરી પાછી ક્યાં મૂકવાની? ત્રીજી હારની જગ્યાએ. ને ત્રીજી હારને ક્યાં લેવાની? બીજી હારની જગ્યાએ. તો આ ખરેખર પહેલી હાર હતી, એ અહીંયા બીજામાં આવી ગઈ હતી. તો બીજાને આપણે ક્યાં લઈ લીધી? ત્રીજામાં. અહીંયા કીધું છે 2 અને 3 ની અદલા બદલી કરતા. અને ત્રીજી હાર હતી C વાળી, એ બીજી હારની જગ્યાએ મૂકી દીધી. તો ફરી પાછો નિયમ છે કે આમનામ લખાય નહીં. આવું લખવું હોય તો શું કરવું પડે? તો કે આગળ -1 વડે ગુણવું પડે. -1 એટલે પ્લસ થઈ જશે, એટલે આપણે આવા પ્રમાણે કિંમત મળી. -1 1. હવે ફરી પાછું જુઓ, અહીંયા A ડોટ B ક્રોસ C હતું, તો એના સ્થાન ઉપર શું મૂકેલું હતું આપણે? એના સ્થાન ઉપર A ડોટ B ક્રોસ, તો એની જગ્યાએ છે આપણે ABC. નિશ્ચાયકની અંદર પહેલી હારમાં A લીધું હતું, અહીંયા A ડોટ B ક્રોસ C હોય તો પહેલી હારમાં A આવે, બીજી હારમાં B આવે ને ત્રીજી હારમાં C આવે. એની જગ્યાએ અહીંયા B છે, તો આને આપણે શું લખી શકીએ? પહેલા B લખવાનું, બીજી હાર C છે એટલે C લખવાનું, ત્રીજી છે A છે એટલે A લખવાનું. તો આના સ્થાન ઉપર આપણે આવું લખી શકીએ. તો આપણે આ ઇક્વેશન નંબર 2 પ્રાપ્ત થયું. ફરીથી આગળ જઈએ. તો આ વાત આટલી બરાબર ક્લિયર થઈ ગઈ હોય તો તદ્દન આ થિયરી એવી બધી સહેલી છે કે એમાં પૂરા માર્ક્સ મળે, ઝડપથી લખી શકો, કોઈ જાતનું ટેન્શન નહીં. એક વખત સમજી લેવાનું, સમજી લીધા પછી કોઈ જ વસ્તુ યાદ રાખવાની રહેતી નથી. લખવામાં ઝડપ થાય અને માર્ક પૂરા મળે. ફરીથી શું કરીશું? તો કે આ સમીકરણની અંદર 1 અને 2 આ બંને હારની અદલા બદલી કરી તો શું થશે? તો કે C B ના સ્થાન ઉપર આવશે અને B છે એ C ના સ્થાન ઉપર. તો નવું ઇક્વેશન આપણે આવું મળશે. C અહીંયા આવી ગયું, ઉપર જતું રહ્યું, B નીચે આવી ગયું. તો CX CY CZ, BX BY BZ, AX AY AZ. પણ નિયમ પ્રમાણે પાછું શું કરવું પડે આપણે? તો કે આગળ ઋણ નિશાની મૂકવી પડે. તો ફરીથી યાદ રાખો, રિપીટ કર્યું. પહેલા 1 અને 2 હારની અદલા બદલી કરી, 2 અને 3 ની કરી, એક ઇક્વેશન મળ્યું. ફરી પાછા આગળ વધ્યા, 1 અને 2 ની કરી. હવે શું કરશું? તો કે 2 અને 3, પણ ક્યાં? આની અંદર 2 અને 3. તો શું થશે? આ AX વાળી હાર છે એ A વાળી સિરીઝ આખી અહીંયા આવી જશે, B વાળી નીચે આવી જશે. તો ફરી હાર 2 અને 3 ની અદલા બદલી કરતા. તો A ડોટ B ક્રોસ C બરાબર એક -1 આગળના હતા આપણી પાસે ઓલરેડી, અને બીજા -1 મૂકી છે. તો CX CY CZ એમનેમ, અને આ બંનેની અદલા બદલી કરી નાખી. તો હવે કયો જી શું થશે આનો જવાબ? ફરી પાછો વિચારો. સાથે સાથે વિચારોનું લાઈવ ક્લાસ છે એમ માની અને તમારે મેં કીધું છે એ રીતે નોટ અને પેન સાથે રાખવાની અને વર્ક કરતું જવાનું છે. તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. આ A ડોટ B ક્રોસ C હતું, એવી રીતે અહીંયા શું મળશે આપને? તો કે પહેલા C છે, પછી A છે અને પછી B છે. તો C ડોટ A ક્રોસ B, C ડોટ A ક્રોસ B. તો આપણે આવા બે ઇક્વેશન મળ્યા. એક ઇક્વેશન આપણું પહેલું હતું, તો સમીકરણ 1 2 અને 3 પરથી લખી શકાય કે A ડોટ B ક્રોસ C
તો એના બરાબર સમીકરણ 2 માં સાબિત કર્યું બી ડોટ સી ક્રોસ એ, અને અહીંયા સાબિત કર્યું સી ડોટ એ ક્રોસ બી. તો એનો અર્થ થયો ચક્રીય ગુણધર્મ એટલે એ બી સી એને તમે ઓર્ડરમાં ચેન્જ કરો તો કોઈ જ જવાબમાં ફેર પડતો નથી. એ બી સી ની જગ્યાએ બી થી શરૂ કરો તો બી સી એ, સી થી શરૂ કરો તો સી એ બી, પણ આને તમે બદલી ના શકો. ધ્યાન રાખજો, ઓર્ડર એ બી સી તો એને તમારે ક્રમમાં જ લેવો પડે આમ રાઉન્ડ છે. પણ પછી અહીંયા તમે બી લીધો છે અને પછી એ ક્રોસ સી એમ ન લખી શકાય, તો પછી ઋણ નિશાની આવે. અહીંયા સી લીધું છે એ બરાબર એ બી સી, પણ આ તમારે પછી ઓર્ડર છે એ ક્રોસ બી જ રાખવો પડે ને બી એ રખાય નહીં. તો આમ ત્રણ સદિશોના સ્થાન બદલવાથી તેના પરિણામમાં કોઈ ફેર પડતો નથી. સ્થાન બદલવાથી ફેર, પણ સ્થાન બદલવાથી એટલે કઈ રીતે? તો આ પ્રકારે આને બે બદલી શકાય નહીં. સમીકરણ 4 ત્રણ સદિશોનો અદિશ ગુણાકારનો ચક્રીય ગુણધર્મ દર્શાવે છે. શું દર્શાવે છે? ચક્રીય ગુણધર્મ. કેનો? તો કે ત્રણ સદિશનો અદિશ ગુણાકાર. તો સાબિત કરો એમ કીધું હોય તો કહેવાય કે આમ આ સાબિત થાય છે, અથવા ગુણધર્મ સમજાવો એવું કીધું હોય તો આ કરીને આપણે આટલું આપી દેવાનું. તો બહુ સરળ થિયરી છે, થોડી લાંબી છે, નિરાત રાખવાની, બાકી કઈ મુશ્કેલી નથી. સારું, તો આટલી વાત આની અંદર ફરીથી જોઈ લ્યો. ત્રણ સદિશનો અદિશ ગુણાકાર ચક્રીય ગુણધર્મ આપણી મૂળ વ્યાખ્યા હતી. પ્રથમ દ્વિતીય ની અદલા બદલી કરી, પછી 2 અને 3 ની અદલા બદલી, એક ઇક્વેશન મળી ગયું. ફરી પાછું 1 અને 2 સેમ ઓર્ડર, એ જ રીતે 2 અને 3 પાછું બીજું ઇક્વેશન મળ્યું. ઇક્વેશન 1, 2 અને 3 પરથી જવાબ. કમ્પ્લીટ થિયરી. એક વખત સમજી લેવાનું, એક વખત લખી નાખવાનું, વાત થઈ પૂરી. એક વખત જોઈને લખવાનું, એક વખત જાતે લખવાનું. સારું, તો નેક્સ્ટ પોઈન્ટ પર જઈએ. ત્રણ સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન. એટલે આપણે પહેલા જોઈ ગયા ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર શું છે, કેવી રીતે મળે એ મેળવો. પછી બીજા મુદ્દાની અંદર શેની ચર્ચા કરી? તો કે એનો ચક્રીય ગુણધર્મ. હવે ભૌમિતિક અર્થઘટન તો બીજી રીતે કેવું હોય તો એવું કહી શકે કે ત્રણ સદિશોનો અદિશ ગુણાકાર કઈ રીતે ઉપયોગી છે. તો એ ભૌમિતિક રીતે કેટલીક બાબતોમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જેમ છે સાવ પહેલી થિયરી જોઈ ગયા ક્ષેત્રફળ સદિશ, તો બે બાજુઓનો ઉપયોગ કરીને એના મદદથી આપણે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી દીધું. એવી રીતે આ ભૌમિતિક અર્થઘટન એ કદ શોધવા માટે ઉપયોગી છે. પહેલા આટલી માહિતી હું તમને આપી દઉં એટલે આપણે ખ્યાલ આવે. શું કરવાનું થશે આની અંદર? કદ શોધવાનું. અને કદ શોધવા માટેની જે આપણે ચર્ચા કરી છે એનું ભૌમિતિક અર્થઘટન કર્યું કહેવાય. તો આની આકૃતિ છે, આકૃતિની ફરી પછી ચર્ચા આપણે કરશું, પણ પહેલા થોડી વાત કરી લઈએ. તો જેની બાજુઓ સદિશ એ બી અને સી હોય એવો એક સમલંબઘન આકૃતિમાં દર્શાવેલો છે. પહેલી થિયરીમાં શું લીધું હતું? એવો સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેની બે બાજુઓ સદિશ એ અને બી હોય, અને એમાંથી આપણે ચતુષ્કોણ લીધો તો ક્ષેત્રફળ સદિશ લીધો. અહીંયા ત્રણ બાજુ લીધું છે અને એમાંથી એક સમલંબઘનની રચના થાય છે. તો આ આકૃતિ અહીંયા એક આપણે સદિશ છે એ પી ટી, આ એ સદિશ, પી ક્યુ ડી સદિશ અને પી એસ સી સદિશ. તો આ જે સમલંબઘન છે એની ત્રણ બાજુઓ થઈ. તો ત્રણ બાજુઓ વડે આ સમલંબઘનની આપણે રચના કરેલી છે. તો આ વાત આપણે અહીંયા વર્ણનમાં લખેલી છે, બરાબર. સમલંબઘન આકૃતિમાં દર્શાવેલું છે. હવે આકૃતિ પરથી શું કરી છે? ફરી પાછું યાદ કરાવી દઉં કે આમાં ક્યાંય શરૂઆતમાં ચર્ચા નથી આવતી, પણ આપણો ઉદ્દેશ છે એનું કદ શોધવાનો છે. આખું સમલંબઘન છે તો એનું કદ શોધવા માટે શું કરી? તો કે નીચેનું તળિયું છે એનું પેલા ક્ષેત્રફળ શોધી લે, અને પછી એની ઊંચાઈ વડે ગુણી નાખી. એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ થઈ ગયું. ક્ષેત્રફળ શોધો એટલે શું થઈ ગઈ? પહોળાઈ અને લંબાઈ અને એક ઊંચાઈ, ત્રણ વડે ગુણી નાખો એટલે એનું ઘનફળ અથવા એનું કદ પ્રાપ્ત થાય. બે શબ્દ લઈ શકાય, ઘનફળ અથવા કદ.
તો અહીંયા પહેલા આપણે કદ શોધવા માટે શું કરીએ તો કે આકૃતિ પરથી ચતુષ્કોણ અથવા તો આવું સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS નું ક્ષેત્રફળ શોધી લે. તો આ ક્ષેત્રફળ શોધવા માટે ફરી પાછું શું કરીએ છીએ તો કે PQRS મેં સમજાવ્યું કે પેલું બોક્સ આખું લીધું હોય તો નીચેનું તળિયું, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો પહેલા આપણે આનું ક્ષેત્રફળ માપી. તો ક્ષેત્રફળ માપવા માટે શું કરવું પડે તો કે આનું આખું ક્ષેત્રફળ માપવું હોય તો આના તમે બે ભાગ કરી નાખો એટલે આ બે ત્રિકોણ થઈ ગયા. તો એક ત્રિકોણ અને બીજો ત્રિકોણ બે કેવા છે સમાન. તો આનું એકનું ક્ષેત્રફળ મેળવી લ્યો અને આનું ક્ષેત્રફળ મેળવી લ્યો. ઓલરેડી આપણે આગળની થિયરીની અંદર આનું ક્ષેત્રફળ મેળવેલું જ છે. એ વાત અહીંયા આપણે રિપીટ કરીશું. આખો મુદ્દો ત્યાંથી ઉપાડીને અહીંયા આપણે મૂકી દીધો છે, આવડે જ છે આપણે. તો એ જ પ્રમાણે અહીંયા શું કરશું તો કે આનું પેલા ત્રિકોણનું ક્ષેત્રફળ તો એ આપણે શીખી ગયા છીએ. PQS નું ક્ષેત્રફળ મેળવવું હોય તો શું થાય ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો આના માટે 1/2 પાયો ગુણ્યા વેધ લઈ અને એને 2 વડે ગુણી નાખો એટલે આનું ક્ષેત્રફળ મળી જાય. તો ફરી પાછું અહીંયા જુઓ તો PQRS નું ક્ષેત્રફળ બરાબર શું થશે કે 2 ગુણ્યા ત્રિકોણ PQS નું ક્ષેત્રફળ. અને PQS નું ક્ષેત્રફળ એટલે શું તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો એટલે શું તો કે PQ આ 2 2 કટ થઈ ગયા એટલે ખાલી પાયો ને વેધ વધ્યા. તો કે PQ એ પાયો અને MS એટલે વેધ. એ જોઈ લ્યો અહીંયા ફરી પાછું બીજી વખત મેં ફિગર મૂકી છે. આ PQ તો આ એનો પાયો કહેવાય અને MS એટલે શું કહેવાય એનો વેધ કહેવાય. તો PQ into MS. તો PQ એટલે શું તો કે PQ એટલે આ જે સદિશ B છે એનું મૂલ્ય. સદિશ B એવું લખાય નહીં, ધ્યાન રાખજો. એટલે ભૂલમાં અહીંયા ખાલી B લખવાના નથી પણ એની માથે તમારે આને માનાંકમાં અથવા તો મોડની અંદર મૂકવા પડે જેથી કરીને સદિશ B નું મૂલ્ય. એ જ રીતે MS એટલે શું તો MS આ MS આટલી બાજુ થઈ. તો MS લેવું હોય તો આગળ ઉપર શીખી ગયા હતા કે આ જે સદિશ લીધો છે એનો જો આની સાથેનો ખૂણો થીટા હોય તો આને આપણે શું દર્શાવી છીએ C cos થીટા આ બાજુ અને આ બાજુને શું દર્શાવીએ C sin થીટા. આપણે આનું કામ છે. તો PM બરાબર શું થશે C cos થીટા. MS બરાબર MS લેવાનું છે. હા એટલે આ PM બરાબર શું થયું PM બરાબર C cos થીટા. પણ અહીંથી તમે પેરેલલ લાઈન લ્યો આટલી આમ સીધે સીધી જુઓ ડોટેડ લાઈન. આમાં ફિગરની અંદર ઘણું બધું ગોટાળા ના થાય એટલે બતાવેલી નથી આપણે. અહીંથી પેરેલલ લાઈન લ્યો તો અહીં સુધીનો ભાગ જે મળશે એ કેટલો હશે તો કે SM જેટલો. અને આ ભાગ ઈ તમને શું આપશે જેમ આ PM cos થીટા અથવા તો PM બરાબર C cos થીટા એવી રીતે આ બાજુનો ભાગ ઈ શું બતાવશે C sin થીટા. આવે છે ખ્યાલ બરાબર જોવો. સદિશ C ના બે ઘટકો C cos થીટા અને C sin થીટા. તો C sin થીટા બરાબર શું થાય તો કે MS અથવા SM. એટલે અહીંયા આપણે MS ની જગ્યાએ શું લખ્યું છે C sin થીટા. ક્લિયર આટલું. અને બંનેને સાથે લખી નાખો તો BC sin થીટા. અને BC sin થીટા એટલે શું તો કે B ક્રોસ C એની વ્યાખ્યા આપણે જોઈ ગયા હતા A ક્રોસ B બરાબર B sin થીટા. પણ સાથે અહીંયા યુનિટ વેક્ટર n મૂકતા હતા. આમાં યુનિટ વેક્ટર નથી એટલે ખાલી B ક્રોસ C લખાય નહીં. આ જ્યાં ભૂલ થાય એવું છે ત્યાં હું ધ્યાન દોરું છું, બરાબર ધ્યાન રાખજો. જેમ અહીંયા ખાલી B લખાય નહીં, ખાલી C લખાય નહીં અને તમારે મોડમાં મૂકવું પડે. એવી જ રીતે BC sin થીટા બરાબર ખાલી B ક્રોસ C લખાય નહીં. શા માટે તો કે આ અદિશ રાશિ બતાવેલી છે, અહીંયા યુનિટ વેક્ટર નથી. જો યુનિટ વેક્ટર મૂકેલ હોત તો B ક્રોસ C લખાત. અહીંયા મૂલ્ય છે માટે B ક્રોસ C એને આપણે માનાંકમાં મૂકવું પડે. તો આટલી વાત આપણે મળી. પહેલો મુદ્દો પૂરો થયો આપણું કામ. PQRS નું ક્ષેત્રફળ એટલે એક કામ આપણું પૂરું થઈ ગયું.
આ PQRS એનું ક્ષેત્રફળ. તો ફરી પાછી આ થિયરી ક્યાં કમ્પેર કરવાની? આગળની ક્ષેત્રફળ સદિશ આગલા લેક્ચર વાળી એ જ વાત છે, રિપીટ થાય. લી આવડે એટલે આવડે, આવડે એટલે તે આવડે. હવે શું કરવાનું છે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો આની ઊંચાઈ કેટલી છે? તો કે PN જેટલી. કેટલી ઊંચાઈ છે? PN જેટલી. આમ ભલે આ નથી લેવાની, આ તો 3 ડાયમેન્શનમાં બતાવેલું છે. આમ કોઈ સ્લેબ પડેલો હોય તો એની ઊંચાઈ આપણે આટલી અહીંથી અહીં સુધીની ગણવાની છે, બરાબર? એટલે ધ્યાન રાખજો. તો આટલી ઊંચાઈ વડે તમે આને ગુણી નાખો તો આપને એનું કદ મળી જાય. તો આકૃતિ પરથી સમલંબ ઘનની ઊંચાઈ PN બરાબર તો કે PT cos phi. ફરી પછી જો તો PN ઊંચાઈ બરાબર શું થાય? તો કે હમણાં જે આપણે ઉપયોગ કરી ગયા હતા C, તો આ બાજુ ઘટક C cos થીટા, આ બાજુ C sin થીટા. એવી જ રીતે આ સદિશ છે એને આપણે A કહી છીએ અથવા PT કયો, તો એનો ઘટક આ બાજુ શું થશે? ભૂલ ના થાય ફરી પાછી. મગજમાં એવું નથી રાખવાનું કે x ઘટક એટલે cos અને y ઘટક એટલે sin. એવું હંમેશા નથી. પણ શું યાદ રાખવાનું? જે ખૂણો બનાવતી બાજુ હોય એની સાથેની બાજુ એટલે cos થીટા અને એ સિવાયની એટલે sin થીટા. હવે અહીંયા શું છે આ કેસની અંદર? તો આપણે phi અહીંયા આપેલો છે. તો આ એ સદિશનો આ ઘટક શું થશે? તો કે cos phi. અને આ બાજુનો ઘટક લ્યો તો શું થાય? sin phi. એટલે ભૂલમાં અહીંયા આ ઘટક sin phi લખાઈ જાય નહીં. તો આ ઊંચાઈ PN બરાબર PT cos phi અને PT એટલે A, તો A cos phi આવી કિંમત મળી આપણે. PN બરાબર PT cos phi અને PT એટલે A. ફરી પાછું PT ની જગ્યાએ A ખાલી સદિશ મૂકવાનો નથી, એને માનાંકમાં લખવાના. તો A cos phi સમીકરણ 2. તો ઊંચાઈ મળી ગઈ. સમીકરણ 1 માં ક્ષેત્રફળ મળી ગયું. તો આ સમલંબ ઘનનું કદ અથવા એનું ઘનફળ શોધવું હોય તો સમલંબ ઘનનું કદ બરાબર PQRS નું ક્ષેત્રફળ ગુણ્યા સમલંબ ઘનની ઊંચાઈ. ક્ષેત્રફળ સમીકરણ 1 ઉપરથી, માનાંકમાં B ક્રોસ C, ઊંચાઈ A cos phi સમીકરણ 2 પરથી. અને સંયુક્ત રીતે લ્યો આને એક સદિશ D કહી દો અને આને A કયો, તો D A cos phi. આપણે આગળ જોઈ ગયા છીએ બે સદિશનો અદિશ ગુણાકાર A ડોટ B બરાબર AB cos થીટા. તો આ આખું B કહી દો અને આને A કહી દો અને આ cos થીટા, તો AB cos થીટા એવું થયું. તો એની જગ્યાએ આપણે આના ક્રમ છે એ બદલી શકીએ છીએ. તો A ડોટ B ક્રોસ C આવું લખી શકાય. થોડું મગજમાં રાખજો. આ બીજું કાંઈ છે? આની જગ્યાએ એક D સદિશ મૂકી દો, આની જગ્યાએ A સદિશ મૂકી દો. તો D A બે મૂલ્ય અને એની વચ્ચેનો ખૂણો, તો એને આપણે શું લખીએ? AD cos થીટા અથવા DA cos થીટા. અદિશ ગુણાકારમાં તમે ક્રમ બદલી શકો, એમાં કાંઈ લિમિટ આપણી નથી. પણ સદિશ ગુણાકાર હોય તો A ક્રોસ B બરાબર B ક્રોસ A લખી શકાય. તો અહીંયા જે આપને મળે છે A ડોટ B ક્રોસ C. તો આ શું મળ્યું આપને? સમલંબનનું કદ અથવા ઘનફળ. તો આ એનું ભૌમિતિક અર્થઘટન થયું. ખરેખર A ડોટ B ક્રોસ C એટલે શું કહેવાય? તો કે ત્રણ સદિશનો અદિશ ગુણાકાર. તો ત્રણ સદિશનો અદિશ ગુણાકાર શું દર્શાવે છે? તો કે કોઈ સમલંબ ઘનની ત્રણ બાજુઓ સદિશ A, B અને C વડે બનતી હોય તો એનું કદ આ રીતે દર્શાવી શકાય. તો આ વસ્તુ આપણે શબ્દમાં ફરી પાછી રજૂ કર્યું. આમ ત્રણ સદિશો A, B અને C નો અદિશ ગુણાકાર A ડોટ B ક્રોસ C એ સદિશો A, B અને C જેની પાસેની બાજુઓ હોય તેવા સમલંબ ઘનનું કદ દર્શાવે છે. તો ટાઇટલમાં આપણે લખ્યું હતું સદિશોના અદિશ ગુણાકારનું
ભૌમિતિક અર્થઘટન. તો આ ભૌમિતિક અર્થઘટન થયું કહેવાય, અથવા આપણે ડાયરેક્ટ આ માનો કે ઇન્વર્ટેડ કોમામાં ક્વેશ્ચન તરીકે આપી દીધું કે સાબિત કરો કે આમ હોય, દર્શાવો કે આમ હોય, તો આપણે બધી ઉપરની ચર્ચા કરીને આ છેલ્લું સ્ટેટમેન્ટ આમને આમ ક્વેશ્ચનમાંથી ઉપાડીને લખી નાખવાનું. ઉપરાંત આ જ વસ્તુ આપણે એક્ઝામ્પલમાં ઉપયોગ કરશું. આવી રીતે સમલંબઘનનું કદ શોધવાનું હશે, યાદ રાખજો, ઘનફળ શોધવાનું હશે, ક્ષેત્રફળ શોધવાનું હશે, તો એના માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. પણ ક્ષેત્રફળ માટે પાછું આગળનું સૂત્ર આવશે, જે પહેલી થિયરી જોઈ ગયા. ઘનફળ અને કદ માટે આ સૂત્રનો ઉપયોગ. અને ખાલી સદિશ ગુણાકાર, 3 સદિશોનો અદિશ ગુણાકાર કીધું હોય તો ડાયરેક્ટ આનો ઉપયોગ કરી શકીએ. તો આ ખાલી એક્ઝામ્પલ થયો સાદો. અને આમાં છે આપણે કદની વાત આવે, ફિઝિકલ ક્વોન્ટિટી. તો આટલી વાત. એટલે અદિશ ગુણાકારની અંદર ફરી પાછા 3 મુદ્દા થયા. એક અદિશ ગુણાકાર શું છે એની વ્યાખ્યા આપી, a ડોટ બી ક્રોસ સી. બીજું કીધું કે ચક્રીય ગુણધર્મ ધરાવે છે, અને ત્રીજું શું કીધું આપણે કે એનું ભૌમિતિક અર્થઘટન. એટલે આખી અદિશની વાત પૂરી થઈ. હવે એના પરના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈ. થિયરી બરાબર સમજજો, ફોર્મ્યુલા લખજો, અને આ એક્ઝામ્પલ ઉપરથી બહુ સરળ છે, થોડીક મહેનત કરો તો બાકીનું બધું આવડે. છેલ્લો એક મુદ્દો આ વધારાનો એની સાથે આપણે મૂકેલો છે, કોઈ વખતે ઓબ્જેક્ટિવમાં અથવા નાના ક્વેશ્ચનમાં આવે. જો સદિશો a, b અને c સમતલસ્થ હોય તો તેમના વડે રચાતા સમલંબઘનનું કદ શૂન્ય થશે. આથી 3 સમતલસ્થ સદિશોનો અદિશ ગુણાકાર શૂન્ય હોય છે. બહુ સરળ વાત. આગળનું કાંઈ ના શીખા હોય, સદિશ થોડુંક જાણતા હોય તો આપને આવડે, આખી થિયરી ના આવડે તો. સમતલસ્થ એટલે શું? તો કે એક જ સમતલમાં આવેલા સદિશો. એટલે સદિશ બી ને સદિશ સી આમ છે, પણ સદિશ એ આમ હોવો જોઈએ તો સમઘન બને. પણ સમતલસ્થ એટલે એ, બી અને સી ત્રણેય આમ જ આવેલા હોય. તો આ 3 સદિશોની મદદથી સમલંબઘન બને જ નહીં, માટે એનું કદ શૂન્ય છે. આને 3 માંથી કોઈ પણ એક સદિશને તમારે આમ રાખવો પડે, આને આમ રાખો અથવા આને આમ રાખો, તો એ સમતલસ્થ ના કહેવાય. પણ 3 આમ છે તો આ કેવા કહેવાય? સમતલસ્થ. તો આનાથી સમલંબઘન રચાતો જ નથી, તો એનું કદ જ શૂન્ય હોય. એટલે આ વસ્તુ ફિઝિકલી આપણે સમજાવી શકીએ છીએ. માટે એમ પણ કહી શકાય કે 3 સમતલસ્થ સદિશનો અદિશ ગુણાકાર શૂન્ય હોય છે. એટલે તમને કોઈ કિંમતો આપેલી હોય, સદિશ a, b ને c છે, અથવા સદિશ p, q અને r છે. જો આ 3 સદિશ સમતલસ્થ હોય તો p ડોટ q ક્રોસ r બરાબર, પછી નીચે વિકલ્પ આપેલા હોય, કાંઈ વિચાર્યા વગર શૂન્ય વાળો વિકલ્પ મૂકી દેવાનો. કારણ કે ત્રણેય કેવી કન્ડિશન આપી દીધી છે? સમતલસ્થ છે માટે. તો જ્યારે આ થિયરી તૈયાર કરો, નાના નાના મુદ્દા છે એ ધ્યાનમાં રાખવાના જ, કારણ તમારે શોર્ટ ક્વેશ્ચન આવવાના છે અને MCQ પણ આવી શકે. કારણ કે દરેક ક્વેશ્ચન મોટો ક્વેશ્ચન, પછી એનું આપણું જે માળખું છે પેપર સ્ટાઇલ, એની અંદર આવા શોર્ટ ક્વેશ્ચન હશે. તો આ બધા મુદ્દાઓ છે એની અંદરથી ઉપાડીને મૂકી શકાય. ચાલો એક્ઝામ્પલ જોઈ લઈએ. જો a બરાબર 2 - 3 3, b 1 2 - 1, c -4 2 1 હોય તો a ડોટ b ક્રોસ c શોધો. બહુ સરળ, આપણે અદિશ ગુણાકાર આવડે છે. a ડોટ b ક્રોસ c બરાબર શું થાય, કેમ લખાય? તો a ડોટ b ક્રોસ c બરાબર નિશ્ચાયક મૂકવાનો, પહેલા હોય એના ઘટકો મૂકવાના, ax ay az, બીજાના b ના bx by bz, ત્રીજા c ના cx cy cz. એટલે 3 એ 3 મૂકો, ત્રણેયના ઘટકો મૂકો, એટલે 2 - 3 3, 1 2 -1, -4 2 અને 1. આટલી વ્યાખ્યા આપણે આવડે એટલે પતી ગયું. હવે આ સદિશ છોડતા તો આપણે આવડે જ છે. તો પેલું આ 2 રાખી અને બાકીના બે સ્તંભ માટે ક્રોસ ગુણાકાર કરવાનો. આને રાખી અને આનો ગુણાકાર, પછી આ બંનેનો ગુણાકાર. તો જો આ આગળ આપણે પ્રેક્ટિસ થઈ ગયેલી છે, બરાબર. તો 2 એમનેમ. હવે અહીંયા મેં ડાયરેક્ટ લખી નાખેલા છે ગુણાકાર, બરાબર. 2 × 1 ને 2 × -1 ને એવું નથી કર્યું, કારણ કે શરૂઆતમાં આપણે મૂકેલા હતા સમજવા માટે. હવે તમને આવડે છે, બરાબર, 2 લેક્ચર મોટા થયા માટે. તો 2 એમનેમ. 2 × 1 એટલે 2, 2 × -1 એટલે -2, પણ અહીંયા નિશાની માઇનસ આવે, માઇનસ માઇનસ પ્લસ,
એટલે ઘણી વખત આ ભૂલ થાય છે ઉતાવળમાં, મારાથી પણ થાય કે અહીંયા માઇનસ મુકાઈ જાય, પછી એકચ્યુઅલી અહીંયા માઇનસ સાઇન આવે, પણ આપણે -3 લીધેલા છે એટલે ફરી પાછા માઇનસ માઇનસ +3 ગુણાકાર કરો, 1 × 1 એટલે 1, -1 × -4 એટલે માઇનસ માઇનસ ફરી પાછા પ્લસ થયા, અને આગળ નિશાની ફરી પાછી માઇનસની. So 3 times negative signs, 2 times minus minus plus, and another third gives the negative sign. So 1 - 4, then 3, and 2 × 1 2, -4 × 2 8, but -8, and already here we have negative sign, એટલે minus minus ફરી પાછું plus લ્યો તો 2 2 4, 4 × 2 8, 1 -4 એટલે -3, 3 × 3 એટલે -9, 8 + 2 10 × 3 30, અને સરવાળા બાદબાકી કરો એટલે 29. તો બધું જ સરળ છે, થોડું નિરાત રાખવાનું અને આ 2 વખત ચેક કરવાનું. આમાં ઘણી વખત પ્લસ માઇનસમાં ભૂલ પડશે જ. આવા એક્ઝામ્પલ 5 એક્ઝામ્પલ તમે ગણતરી કરો એટલે 5 માંથી 2માં પ્લસ માઇનસની ક્યાંક ભૂલ આવે. ઉતાવળ કરું તો મારાથી નહીં આવે, એનો અર્થ ન આવડે એવું નથી, પણ ચોકસાઈની જરૂરિયાત છે. હવે બીજી રીત, તો બીજી રીત એટલા માટે કે આપણે A.B × C સીધો અદિશ ગુણાકારના નિયમનો ઉપયોગ કર્યો. કરાય આમ જ, આ સહેલું પડે, પણ આપણે તો શીખવાનું છે. તો આમ ન કરવું હોય તો શું કરાય બીજી રીતે, તો કે A.B × C લેવા છે તો પહેલા B × C મેળવી લે, અને ત્યારબાદ A સાથે શું લઈ લે, અદિશ ગુણાકાર. તો આ આપને આવડે અને પછી આ પણ આવડે. તો થોડી બીજી રીત લાંબી પડે, પણ સમજવા માટે આપણે લઈશું. ઉપયોગ ભલે તમે આનો કરો, પણ આ પણ અમુક જગ્યાએ જરૂર છે. તો પહેલા B × C, તો B × C એટલે શું, તો કે I J K BX BY BZ CX CY CZ. I J K, B ની બધી કિંમત મૂકી દીધી, C ની બધી કિંમત મૂકી દીધી, સાદું રૂપ આપી દીધું. હવે બધા સ્ટેપ હું સમજાવતો નથી, ખોટો સમય આપણો વિડીયો લાંબો ન થાય અને 2 એક્ઝામ્પલ વધારે થાય. તો આની અંદર છે જે કે આ બધી કિંમત સાદું રૂપ આપ્યું, તો આ મળ્યું B × C. હવે શું કરવાનું થયું, તો કે આની સાથે A સાથે અદિશ ગુણાકાર, એટલે A.B × C. તો A તો આપણી પાસે ઓલરેડી હતો જ, અને B × C ની કિંમત અહીં આપણે મેળવી લીધી છે. તો આની સાથેનો ગુણાકાર 2 ને 4, -3 અને 3, 3 અને 10, બધાનો ગુણાકાર કરો, સરવાળો કરો, સાદું રૂપ આપો 29. તો આપણે 29 કિંમત મળી આની. તો આ રીતે પણ મળે છે અને આ રીતે પણ. આ આપણે શોર્ટ મેથડ પડે, આ આપણે થોડી લોંગ મેથડ, બંને રીતે થઈ શકે ખરું. ક્લિયર આટલું? એકાદ એક્ઝામ્પલ હજી લઈ લે. A = 4I 6J - K B 2 3 3 સદીશો જે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુ હોય તેવા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવો. જો આ આગલી થિયરીનો એક્ઝામ્પલ છે. અત્યારે કદની અને ઘનફળની વાત આવે, આમાં આપણે શેની વાત કરી છે, ક્ષેત્રફળની. એટલે ઓલરેડી આમાં ક્ષેત્રફળની ડિસ્કશન તો આવી જ ગઈ, પણ બેઝિક છે આગળ હતી. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેની 2 પાસેની બાજુઓ દર્શાવતા 2 સદિશોના ક્રોસ ગુણાકારના મૂલ્ય જેટલું હોય છે. તો A × B એનું મૂલ્ય લ્યો એટલે શું મળી ગયું તમને, ક્ષેત્રફળ, બીજું કાંઈ નથી. તો આટલી આપણે ખબર પડવી જોઈએ. આ લાઈન અગત્યની છે આપણા માટે. આ તો બધું મેથેમેટિકલ આવડે છે, આ કઈ ગોખવાનું નથી, આ યાદ રાખવાનું, સમજવાનું. તો A × B I J K કિંમતો બધી મૂકી દીધી, I કેરેટ, સરવાળા બાદબાકી ગુણાકાર, જવાબ 20I - 14J. તો આ A × B મળ્યા. જો તમારે આનું મૂલ્ય મેળવવું હોય તો હજી શું કરવું પડે, આ મૂલ્ય નથી મળ્યું A × B, અહીંયા આપણું કીધું શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ 2 પાસેની બાજુ દર્શાવતા સદિશોના ક્રોસ ગુણાકારના મૂલ્ય જેટલું હોય છે, એટલે અહીંથી મૂકી નથી દેવાનો અધૂરો, તો 1 માર્ક કપાઈ જાય. 3 માર્કનું એક્ઝામ્પલ હોય તો થોડુંક વર્ક બાકી રહે તો 1 માર્ક કપાય, 4 માર્ક હોય તો 2 મળે, એવું બને. તો અહીંયા છે આપણે આનું મૂલ્ય મેળવવું પડે, ને કોઈ પણ સદિશનું મૂલ્ય
સદિશ a નું મૂલ્ય એટલે અંડર રૂટ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર એવું લેતા હતા. તો એ પ્રકારે અહીંયા a ક્રોસ b તો એનું મૂલ્ય 21 એનો સ્ક્વેર -14 આ કેલ્ક્યુલેટરની અહીંયા તમારે જરૂર પડશે થોડી. અને શક્ય હોય તો 1 થી 25 સુધીના સ્ક્વેર છે જો મોઢે કરી નાખો તો આ ડાયરેક્ટ તમે લખી શકો. 637 યુનિટ. તો આ આપણો જવાબ થઈ ગયો. તો ક્ષેત્રફળની વાત અહીંયા આપણે કરી હતી. ફરી પાછું એ જ ટાઈપનો એક્ઝામ્પલ a b અને c તો a ડોટ b ક્રોસ c મેળવો. આ જ પ્રકારે બરાબર છે કિંમત આવી છે. આ એક નવી વાત છે. આ જરા આના હું વધારાના તમને એક્ઝામ્પલ આપીશ એટલે આ એકાદો એક્ઝામ્પલ લઈ લો. કાર્ટેશિયન યામ પદ્ધતિ માટે i ડોટ j ક્રોસ k બરાબર 1 સાબિત કરો. આવું સાબિત કરવું. તો આ ખરેખર તો અદિશ ગુણાકાર જ છે. તો અદિશ ગુણાકારનો ઉપયોગ કરીને આપણે સાબિત કરવાનું થાય. i ડોટ j ક્રોસ k પણ j ક્રોસ k તો j ક્રોસ k એટલે શું થાય? i કેરેટ. જો સાવ શરૂઆતનું ઇનિશિયલ લેક્ચર લીધું હતું કે 12th ના જે બધા જ આપણા સદિશના નિયમો છે આપણે આવડવા જોઈએ. i ડોટ j j ડોટ k i ડોટ i ક્રોસ k i ડોટ i ક્રોસ j તો શું થાય? એટલે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર તો આની કિંમત આપણે i મળે છે. i ડોટ i એટલે ફરી પાછું શું થશે? j ડોટ k એટલે i અને i ડોટ i સોરી j ક્રોસ k એટલે i પણ i ડોટ i એટલે 1. તો આ સાબિત થઈ ગયું. આના બરાબર 1 સાબિત કરો. એક અને બીજા સ્ટેપમાં જવાબ. તો આ જેટલી રકમ છે એટલો જ દાખલો છે. તો આવા ઘણા બધા મેં એક્ઝામ્પલ આપેલા છે. કાર્ટેશિયન યામ પદ્ધતિ j ડોટ k ડોટ i બરાબર 1 સાબિત કરો. તો ki તો ki એટલે શું થાય? j. તો ki એટલે સોરી અહીંયા ડોટ લખાણું છે અહીંયા ક્રોસ હોવું જોઈએ. પ્રિન્ટિંગ મિસ્ટેક. બરાબર. સ્લીપ ઓફ પેન. k ક્રોસ i ડોટ નહીં બરાબર શું થાય? j. j ઇન્ટુ j એટલે પછી શું થાય? 1. તો 1 સાબિત થયું. એવી જ રીતે કાર્ટેશિયન યામ પદ્ધતિ માટે i ડોટ kj તો અહીંયા જો -1 આવ્યું એટલા માટે k ક્રોસ j બરાબર -1 થાય. કારણ કે ક્રમ કેવો લેવાનો છે? i j k. એટલે j ક્રોસ k હોય તો i થાય પણ k ક્રોસ j છે એટલે શું થાય? -i. એટલે અહીંયા -i થશે અને એ માઇનસ નિશાની આપણે અહીંયા મળે છે એટલે -1 પ્રાપ્ત થયું છે. બાકી તો i ડોટ i એટલે તો આ ખબર જ હતું 1 થતું હતું પણ આની નિશાની કેવી આવશે? ઋણ. તો આ રીતના બધા બીજા એક્ઝામ્પલ છે. બહુ સરળ છે. આ બધા પહેલા જોઈ લેજો અને પછી આ પ્રેક્ટિસમાં વધારાના કરજો. બરાબર. આ ઘણી બધી પ્રેક્ટિસ થયા છે. વધારે એક્ઝામ્પલ આપી દીધા છે મેં આ પણ બહુ સરળ છે. તો આજે આપણે આટલું રાખીએ છીએ. બરાબર 2 થિયરી તૈયાર કરજો. આગલી 2 થિયરી રિપીટ કરી લેજો અને પછી આ જો બધા એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરશો તો કાંઈ જ પ્રોબ્લેમ થશે નહીં. તો આટલું આજે આપણે રાખીએ. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં આગળ બીજી ચર્ચાઓ કરીશું. ઓકે. આવજો.